Good morning everybody. Welcome to the class. SYBSc ની અંદર આજે આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. SYBSc ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ઓનલાઈન ની અંદર આપણે જ્યારથી આપણે ઓનલાઈન લેક્ચર ચાલુ કર્યા ત્યારથી આપણે લેક્ચર નંબર 3 જોયું. પછી આપણે યુનિટ નંબર 3 જોયું, યુનિટ નંબર 2 અને હવે યુનિટ નંબર 1. બરાબર. આ પણ 14 માર્ક્સનું છે. આની અંદર તમારે ક્વેશ્ચન લખવાનો થશે. ટોપિકનું નામ છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. બરાબર છે. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે આપણે અંદરો અંદર મિત્રો બધા ભેગા મળીને સગા સંબંધીઓ સાથે આપણે જે વાતચીત કરીએ એને કહેવાય ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. બરાબર. ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ, આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ છીએ. બરાબર. तो communication is the key element of the tattva in the establishing, developing and maintaining human relation. માણસોના સંબંધ સ્થાપિત કરવા માટે, એના સંબંધોને મેન્ટેન કરવા માટે આ એક અગત્યની ચાવી કીધી છે. કોમ્યુનિકેશનને અગત્યનું તત્વ કીધું છે, એની ચાવી કીધી કે માણસોના જે રિલેશન છે એને વધારે ગાઢ બનાવવા માટેની જે ચાવી એટલે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન કર્યા વગર કોઈ રહી જ નથી શકતું. તમે ક્લાસની અંદર એમ કે કરો ભાઈ શાંતિથી બેસો, તમે ન બેસી શકો. વધારે 10 મિનિટ 15 મિનિટ બસ પૂરું. ઘરે તમારે આખો દિવસ મૂંગું રહેવાનું, ન રહી શકે. કોઈ એને કાંઈ બોલવાનું જ નહીં. એક દિવસ રહીને ટ્રાય કરો, ન રહી શકો. એટલા માટે તો કોમ્યુનિકેશનને એને સંબંધો સ્થાપવા માટેની, માણસો વચ્ચેના સંબંધો મેન્ટેન કરવા માટેની ચાવી કીધી. નો હ્યુમન બીઈંગ કેન કીપ હિમસેલ્ફ અલૂફ એટલે દૂર રાખવું, ફ્રોમ શેરિંગ હિઝ લાઈફ એક્સપિરિયન્સ વિથ ધ ફેલો. એના જે ફેલો એટલે એના સાથીદારો છે, એના મમ્મી પપ્પા, એના મિત્ર, એના ભાઈ બહેન ને એ બધા જે છે એની સાથે પોતે પોતાની વસ્તુ, પોતાની એક્સપિરિયન્સ, એના જીવનના જે એક્સપિરિયન્સ છે એ શેર કર્યા વગર રહી શકતા જ નથી. એને બધી બાબતો શેર કરવી જ પડે. તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય એની સાથે તમે બધી વસ્તુ શેર કરતા હોય, બરાબર છે. તમારી સાથે સારી ઘટના બની હોય એની વાત કરતા હોય, ખરાબ ઘટના બની હોય એની વાત કરતા હોય. એટલે માણસ જાત એવી છે કે પોતાની જે અંદર જે ફિલિંગ છે ને એ બધી વસ્તુ બીજાને રજૂ કરે. બરાબર. પોતાના ઇમોશન, પોતાની લાગણી, પોતાની ફિલિંગ, પોતાના વિચારો, પોતાની માન્યતાઓ કે ભાઈ હું તો આવું વિચારું છું, મારા માઇન્ડની અંદર આવા વિચારો ભરેલા છે, મારી ફિલિંગ આના પ્રત્યે આવી છે. બરાબર. આપણી લાગણી, ક્યારેક ગુસ્સો આવી જતો હોય, ક્યારેક રડવા માંડતા હોય, તો આ બધી વસ્તુ છે એ બધું કોમ્યુનિકેશનની અંદર આવે. અને કોઈ માણસ છે કોમ્યુનિકેશન કર્યા વગર રહી જ નથી શકતો. આપણે જો આપણા ફ્રેન્ડ સાથે, આપણા રિલેટિવ સાથે, આપણા કલીગ્સ એટલે કે આપણા ભેગા જે નોકરી કરતા હોય એને પણ કલીગ્સ કહી શકાય. આપણા ભેગા કે તમે ભણો છો, તમારા ભેગા બીજા સ્ટુડન્ટ ભણતા હોય એને પણ કલીગ્સ કહી શકો તમે. તો આની સાથે આપણે આપણું બધું હૈયાનો જે આખો ઉકળાટ જે છે ને એ આપણે છે ને એની સાથે શેર કરીએ છીએ. આપણી ફિલિંગ શેર કરીએ છીએ, આપણા વિચારો શેર કરીએ છીએ, આપણા માન્યતાઓ, આપણી લાગણી છે એ આપણે બધું શેર કરીએ. અને કોઈ પણ માણસ છે ને આ વસ્તુ શેર કર્યા વગર રહેતો નથી. કોઈ માણસ ન રહી શકે તો એ જીવન જ ન જીવી શકે આ પૃથ્વી ઉપર. બરાબર છે. એટલે કોમ્યુનિકેશનની જરૂર તો બધાને પડે. પશુઓ છે તો એની રીતે કોમ્યુનિકેશન કરતા હોય, પક્ષીઓ છે એની રીતે કોમ્યુનિકેશન કરતા હોય, પણ માણસ છે એની લેંગ્વેજ જે આપી એના દ્વારા એ કોમ્યુનિકેશન કરે. અને આ જે કોમ્યુનિકેશન છે પ્લે વિટલ રોલ. વિટલ એટલે અગત્યનો ભાગ ભજવે છે. કોર્પોરેટ વર્લ્ડ એટલે કે જે બિઝનેસની આખી દુનિયા છે, જે આખી બોલવા ઉપર રહેલી છે, બરાબર, તો એની અંદર એ અગત્યનો ભાગ ભજવે છે. એની અંદર સ્ટાઇલ અને લેંગ્વેજ પણ આવે છે. બરાબર છે. એની અંદર લેંગ્વેજનો પણ સમાવેશ થાય. તો અહીંયા લખ્યું હોય કે there are two possibility in communication. કોમ્યુનિકેશન જો બે રીતે થાય. તો કઈ બે પોસિબિલિટી અહીંયા વર્ણન કરવામાં આવી એના વિશે આપણે જોઈએ. તો ટુ પોસિબિલિટી અહીંયા શક્ય છે. આમાં પહેલું છે કોમ્યુનિકેશન વિથઆઉટ લિસનર. પહેલું છે કોમ્યુનિકેશન વિથઆઉટ લિસનર. એટલે કે સામેવાળો વ્યક્તિ સાંભળવા વાળો જ નથી આપણી પાસે.
બરાબર, સામેવાળો વ્યક્તિ સાંભળવાવાળો છે જ નહીં અને તમે વાતચીત કરતા હોય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કોમ્યુનિકેશન વિથ ધ સેલ્ફ. કોમ્યુનિકેશન વિથ ધ સેલ્ફ. આપણે ઘણું બધું જોયું હોય કે અમુક વ્યક્તિઓ છે પોતાની રીતે વાત કરતા હોય, મનમાં એકલો વાત કરતા હોય. આવું ખાસ કરીને ટીવી સિરિયલોની અંદર ને એમાં આપણે બધું કાંઈ એમાં તો બેકગ્રાઉન્ડ અવાજ પણ હોય. તો અને પ્લસ બીજી આપણે વાત કરીએ તો આપણે પણ ઘણી વખત આપણા માઇન્ડની અંદર કોઈ સામેવાળો કોઈ વ્યક્તિ હોય જ નહીં ને આપણે માઇન્ડમાં એકલા આપણે વાત કરતા હોય. બરાબર છે. બીજો પોઈન્ટ આપણે જોઈએ. તો અહીંયા બે પ્રકારની વાત છે. એમાં કોમ્યુનિકેશન વિથઆઉટ લિસનર કે એમાં સાંભળવાળો વ્યક્તિ છે સાંભળનાર જ હોતો નથી. કોમ્યુનિકેશન વિથ ધ સેલ્ફ એમાં પોતે પોતાની રીતે કોમ્યુનિકેશન કરે છે. અને બીજું છે કોમ્યુનિકેટિંગ વિથ ધ લિસનર કે એમાં સામેવાળો વ્યક્તિ સાંભળનાર હોય. તો કોમ્યુનિકેશન વિથ ધ સમવન હુ રિસ્પોન્સ ઓર રિપ્લાય. તો એમાં એવી રીતે કોમ્યુનિકેશન થાય કે એમાં સામેવાળો વ્યક્તિ રિસ્પોન્સ આપે અને રિપ્લાય પણ આપે છે. રિસ્પોન્સ આપે, રિપ્લાય આપે. આ એકલા વાત કરવી, મનમાં વાત કરવી અને આની અંદર સામેવાળો વ્યક્તિ હોય, સાંભળવાવાળો વ્યક્તિ હોય અને જવાબ આપનાર વ્યક્તિ હોય. તો આવી રીતે કોમ્યુનિકેશનના બે ભાગ પડે. બરાબર, પોતાની રીતે વાત કરવી અને સામેવાળો વ્યક્તિ આપણી સાથે જૂથ બેઠું હોય અથવા બે વ્યક્તિઓ હોય. બરાબર છે. તો એવી રીતે વાત થતી હોય. હવે આના વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ. તો બે પ્રકાર અહીંયા આપ્યા છે. પહેલું છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. જો હમણાં જ આપણે વાત થઈ કે ભાઈ બે રીતે વાતચીત થાય. એક તો પોતાની રીતે એકલા બોલતા હોય એવી રીતે વાતચીત થતી હોય અને પ્લસ બીજી જે વાતચીત થતી હોય એમાં આપણી સામે બીજા પણ વ્યક્તિઓ હોય. તો આમાં મેં આર છે ને થોડોક અહીંયા મોટો કર્યો. જો આ ઇન્ટ્રાપર્સનલ, ઇન્ટરપર્સનલ નહીં. આપણો ટોપિકનું નામ છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો આ એક નાની વસ્તુ આપણે જો ભૂલ કરી બેસી તો ન લખીએ. બરાબર, ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન એટલે પોતાની સાથે વાતચીત, પોતાને મનમાં એકલો વાત કરતો હોય. અને બીજું એ કોલ્ડ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. હવે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન ની અંદર શું આવે તો કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન જે આપણે બધા વાતચીત કરીએ છીએ એમાં ફિક્સ રિસ્પોન્સિબિલિટી ફોર બોથ પાર્ટી. બંને પાર્ટીની કંઈક ને કંઈક, જો રિસીવર અને સેન્ડર જે હોય બંને પાર્ટીની કંઈક ને કંઈક રિસ્પોન્સિબિલિટી હોય. કોઈ વ્યક્તિ છે કોમ્યુનિકેશન કરે તો અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, એકબીજા વ્યવસ્થિત રીતે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે કે આ વ્યક્તિ છે શું કહેવા માંગે, એન્ડ રિસ્પોન્ડ. અને રિસ્પોન્ડ એટલે પાછો એનો પ્રતિભાવ પણ આપે. એટલે આપણે જે અત્યારે ભણવાનું છે એ આ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન આપણે ભણવાની છે. બરાબર, આખું યુનિટ જ આખવાની ઉપર છે. પણ પહેલા આપણે જે પ્રસ્તાવના જે ઇન્ટ્રોડક્શન આપણે લખીએ તો એમાં આપણે આ બધું લખવાનું હોય કે ભાઈ બે પ્રકાર પડે છે. પહેલા તો કોમ્યુનિકેશન વગર દુનિયા જ અધૂરી છે એ બધી વસ્તુ લખીને પછી બે પ્રકાર પડે છે એ લખવાનું અને પછી ડિટેલમાં પાછું આપણે લખશું ઇન્ટ્રાપર્સનલ અને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે શું એ બંને વસ્તુ આપણે ડિટેલમાં સમજાવવા પ્રયત્ન કરશું. અને હવે અહીંયા 6 જેટલા પોઈન્ટ આપ્યા છે એની આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનમાં કઈ કઈ બાબતો આવે છે, કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. બરાબર છે. તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન અંદર થોડા પોઈન્ટ આપ્યા છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે કોમ્યુનિકેશન ટેક પ્લેસ બિટવીન 2 ઓર મોર પર્સન. તો આ કોમ્યુનિકેશન છે એ ભાઈ બે વ્યક્તિ અથવા બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે શક્ય છે. બીજું નેસેસરી ધેટ બોથ ધ સાઇડ અન્ડરસ્ટેન્ડ. હવે આની અંદર જરૂરી છે કે બંને બાજુ છે લોકો સમજતા હોવા જોઈએ. આ બોલવાવાળો પણ સમજતો હોવો જોઈએ, સામેવાળો એને સમજી શકતો હોવો છે. યુનિકનેસ એન્ડ બિહેવિયર, એના વર્તન અને જેની યુનિક અજોડતા જે છે એ બરાબર વ્યવસ્થિત હોવી જોઈએ. સ્પીકિંગ એન્ડ જો આની અંદર છે એના પછીનો જે પોઈન્ટ છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કેન બી મોર ઇફેક્ટિવ બાય વેરિયસ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સ્કિલ. અલગ અલગ પ્રકારની કોમ્યુનિકેશનની જે સ્કિલ છે એને આની અંદર જો નાખીએ તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સરસ રીતે થઈ શકે. એમાં જો સ્પીકિંગનો સમાવેશ થાય છે, લિસનિંગ, પ્રેસ્યુડિંગ એટલે સમજાવવું, બરાબર છે,
બરાબર, ચર્ચા કરવી. એમ્પેથાઇઝ એટલે એકદમ ડીપમાં અભ્યાસ કરવો, ચર્ચાઓ, જૂથ ચર્ચા કહી શકાય. બરાબર, પૃથ્થકરણ કરવું એવું પણ કહી શકાય. બરાબર છે. તો સમજાવવું, જૂથ ચર્ચા અને ડીપની અંદર સમજવું, આ બધી વસ્તુનો આની અંદર સમાવેશ થાય. ત્યારબાદ આની અંદર બોડી લેંગ્વેજનો પણ સમાવેશ થાય. સ્પેસ તમે FY ની અંદર ભણ્યા છો, બોડી લેંગ્વેજ પણ ભણ્યા છો. બરાબર, તો સ્પેસની અંદર શું થાય કે આપણે અહીંયા જે બોલી છીએ, કેટલા અંતરેથી બોલીએ છીએ, તે બધી વસ્તુ આમાં બધું તારણ કરીએ કે કેવા ટોન અને નોન વર્બલનો પણ સમાવેશ થાય. વર્બલ અને નોન વર્બલ એ શીખ્યા છો. બોલી તો વર્બલ અને ન બોલી તોય સમજી જાય નોન વર્બલ. અલગ અલગ ટોનમાં આપણે કોઈ અરે વાતચીત કરી, એ બધું આની અંદર આવે. 2 પોઈન્ટ છે, હું તમારી સામે વાંચી જાઉં કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કેન બી 1-to-1 ઓર ગ્રુપ કોમ્યુનિકેશન. એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે પણ થાય અને ગ્રુપમાં પણ વાતચીત થાય. આપણે દરરોજના આપણે ઘણા બધા લોકોના ગ્રુપમાં આપણે ઘણા બધા લોકોને મળતા હોઈએ. ઉદાહરણ તરીકે ફેમિલી, ઓફિસ સ્ટાફ, ટીમ, ફ્રેન્ડ્સ, આ બધાને આપણે મળતા હોઈએ છીએ. બરાબર, તો આની અંદર આપણે વાતચીત કરીએ છીએ. એ બધું ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનની અંદર આવે. ધો વી આર ઇન્ડિવિડ્યુઅલ, આપણે જો ભલે એકલા છીએ, વ્યક્તિગત છીએ, વી આર પાર્ટ ઓફ મેની ગ્રુપ એઝ વેલ, તો છતાં પણ આપણે જો આપણે રિલેટિવનું એક અલગ ગ્રુપ હોય. બરાબર છે, આપણે સ્ટુડન્ટ્સનું એક અલગ ગ્રુપ હોય. બરાબર, ફ્રેન્ડ સર્કલનું આખું ગ્રુપ હોય, ફેમિલીનું ગ્રુપ હોય. તો આપણે ઘણા બધા ગ્રુપો છે. બાય ધ વે, કોમ્યુનિકેશન વિથ ગ્રુપ્સ, we try to achieve common goal in institution, office, team, organization, etc. So we talk about we visit many places like a school or our working place. તો અહીંયા છે આપણે વાત કરી તો ભાઈ ઘણા બધા પ્લેસ એવા હોય છે કે ત્યાંનું આપણે ગ્રુપ હોય છે. બરાબર, ફેમિલીનું, બરાબર, કામ કરતા હોય ત્યાંનું, એવા અલગ અલગ ગ્રુપ છે. તો ત્યાં આપણે બધા વાતો કરીએ છીએ. તો વાતો જે કરીએ છીએ તે થઈ ગઈ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો હવે એના કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનના કેરેક્ટરિસ્ટિક એટલે લક્ષણો, તો એની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરીએ. માત્ર 4 લાક્ષણિકતાઓ છે. આ જ લેક્ચરની અંદર સમાવેશ કરી લઈએ જેથી કરીને આ એક આખો લેક્ચર છે એક ક્વેશ્ચનનો તૈયાર થઈ જાય. અહીંયા થોડા કેરેક્ટરિસ્ટિક આપ્યા છે, એટલે કે લક્ષણો આપ્યા છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનના. તો કેરેક્ટરિસ્ટિક એટલે શું થાય? લક્ષણો. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનના 4 લક્ષણો આપ્યા છે. તો 4 વિશે આપણે માહિતી મેળવીએ. ઇટ ઇઝ ઇન્વાઇટેબલ. હવે ઇન્વાઇટેબલનું ગુજરાતી આપણે અહીં લખી દીધું હોય અનિવાર્ય, એટલે ટૂંકમાં એ ફરજિયાત છે. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન વગર આપણે ચાલે જ નહીં. બરાબર, જોઈએ એની અંદર શું લખ્યું છે. બરાબર, તો એની અંદર લખ્યું છે એન ઇન્ડિવિડ્યુઅલ ઇટ કન્ટિન્યુઅસલી એંગેજ ઇન કોમ્યુનિકેશન. જો કોઈ વ્યક્તિગત રીતે કોઈ એકલો વ્યક્તિ હંમેશા કોમ્યુનિકેશનમાં એંગેજ હોય જ છે. કા વર્બલ રીતે કરતો હોય, કા નોન વર્બલ, કા બોલીને કરતો હોય, કે કોઈ પણ જાતના ઈશારાથી. બરાબર, મેન ઇઝ ગ્રેગેરિયસ બાય નેચર, અને માણસનો નેચર જ એવો છે. બરાબર, કે એ ગ્રુપની અંદર રહીએ અને ગ્રુપની અંદર બોલે એટલે કોમ્યુનિકેશન આવે જ. બરાબર છે, એટલે આ વ્યક્તિ આ વસ્તુને અનિવાર્ય કીધું છે. બરાબર, આ વસ્તુ અનિવાર્ય છે. તો એના પછીનો પોઈન્ટ છે ધ સોશિયલ. કોઈ સામાજિક પ્રસંગ હોય, કલ્ચર હોય. બરાબર છે, કલ્ચરને સંસ્કૃતિને લગતું હોય, વૈજ્ઞાનિક હોય, પોલિટિકલ હોય, કોઈ પણ સિદ્ધિ પોલિટિકલ એચિવમેન્ટ કરેલી હોય. બરાબર છે, ઓફ હ્યુમન સોસાયટી ઓવર 1000 ઓફ યર્સ આર લાર્જલી ડ્યુ ટુ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. આ બધી જગ્યાની વાત કરીએ ને તો હજારો વર્ષથી આ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન હંમેશા યુઝ થતી જ આવી છે આપણા સમાજની અંદર. એના પછીનો ત્રીજા પોઈન્ટની આપણે જો ચર્ચા કરીએ તો ઇટ ઇઝ ધ બેઝિક નીડ ઓફ મેન ટુ શેર ધ ફિલિંગ. અને આ સામાન્ય વસ્તુ છે કોઈ પણ માણસમાં કે પોતાની ફિલિંગ રજૂ કરતો હોય, પોતાના વિચારો રજૂ કરતો હોય, માહિતી પોતાની પાસે હોય, બીજાને કહેતો હોય. બરાબર છે, એટલા માટે જ કીધું છે કે આ કોમ્યુનિકેશન છે ઇન્વાઇટેબલ છે, ફરજિયાત છે. કારણ કે કોમ્યુનિકેશન કર્યા વગર કોઈ પણ વ્યક્તિને હાલતું નથી. પછી વ્યક્તિગત રીતે હોય કે સમૂહની અંદર હોય, ગમે તે જગ્યાએ હોય, આના વગર હાલતું નથી. બરાબર છે, એટલે પહેલું વસ્તુ હતી કે કોમ્યુનિકેશન ઇઝ ઇન્વાઇટેબલ. બરાબર, માત્ર એનું ગુજરાતી તમને ખ્યાલ આવશે એટલે તમે આના વિશે ઘણું બધું લખી શકશો, તમે તમારી રીતે પણ લખી શકો. બીજું છે ઇરોવોકેબલ્સ.
એટલે કોઈ દી બદલી ન શકાય એવું કહેવાય છે ને કે એક વખત આપણે જે બોલ્યા હોય કોઈ દી બદલી શકાતું નથી. એટલે એક વખત જો બોલાઈ ગયું એ બોલાઈ ગયું. ઇટ ઇઝ પ્રોવર્બ એટલે એક કહેવત છે, વન્સ એ વર્ડ ગોઝ આઉટ ઓફ યોર માઉથ, જો એક વખત તમારા મુખમાંથી તમારા મોઢામાંથી કોઈ શબ્દ નીકળી ગયો, યુ કેન નેવર સ્વેલો ઇટ અગેન, તો ફરી પાછો એને ખેંચી શકતા નથી. એક અહીંયા આપણી સામે ઉદાહરણ પણ આપ્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે કે વન કેન નોટ ટેક બેક ધ વર્ડ વન્સ સ્પોકન, એક વખત તમે કોઈ શબ્દો બોલી ગયા તો એ ફરી પાછા લઈ શકાતા નથી. બરાબર છે. ઇટ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ ટુ રિમૂવ ઇફેક્ટ ઓફ ઇમ્પ્રેશન ઓફ ધ સ્પોકન વર્ડ્સ કમ્પ્લીટલી. હવે એવું કહેવાય છે કે ભાઈ તમે બોલી ગયેલા હોય એની ખરાબ અસર પડી હોય તો એ અસર છે એને કાઢતા બહુ જ વાર લાગે અથવા બહુ જ અઘરું છે, એ વસ્તુ ડિફિકલ્ટ છે. આપણને ખબર છે ઘણા નેતાઓ છે ઘણી વખત ન બોલવાનું બોલી જતા હોય, પછી લોકો છે આસાનીથી એને ભૂલી શકતા નથી, પછી છેલ્લે એને માફી માગવી પડે. ઇટ ઇઝ એડવાઇઝ ટુ કોમ્યુનિકેટ કન્ટિન્યુઅસલી, એવી સલાહ આપે છે કે જો તમે એક ધારું કન્ટિન્યુઅસલી જો વાતચીત કરતા હોય તો તમારે પ્રસંગને અનુરૂપ અને વ્યક્તિને અનુરૂપ જ વાતચીત કરવી, વ્યક્તિને અનુરૂપ જ તમારે હંમેશા બોલવું, ન બોલવાના શબ્દો ન બોલવા. એવું કહેવાય છે ને કે ભાઈ બોલતા પહેલાં 2 વખત વિચારો, એવું કહેવાય છે. એ એટલા માટે જ કહેવાય છે. બરાબર. એના પછીનું છે ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ. આજે કોમ્યુનિકેશનને કોમ્પ્લિકેટેડ કીધી છે. બરાબર છે. હવે કોમ્યુનિકેશન બિટવીન 2 પર્સન ઓર ગ્રુપ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ. 2 વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હોય કે ગ્રુપ વચ્ચેની વાતચીત હોય એને હંમેશા કોમ્પ્લિકેટેડ જ કીધી છે. હવે શા માટે કોમ્પ્લિકેટેડ કીધી છે એ આપણે જોઈએ તો ઇટ ઇઝ ઇન્વોલ્વ પર્સનલ, કારણ કે એની અંદર જો પર્સનલ બાબતો આવે, સામાજિક બાબતો આવે, આપણા સંસ્કૃતિને લગતી પોલિટિકલ કોન્ટેક્સ્ટ ને સંદર્ભો આવતા હોય, તેથી સિમ્પલ નોલેજ ઇઝ એ લેંગ્વેજ ઇઝ નોટ ઇનફ. તો આપણી પાસે માત્ર થોડું ઘણું નોલેજ હોય ને એ કાફી નથી. થોડુંક નોલેજ હોય એમ કે નોલેજ વગર બધા બકવાસ કરે, તો તમારા પાસે નોલેજ વગર તમે કોઈને ભાષણ આપવા માટે જશો તો ખોટા મૂર્ખતાને ટૂંકમાં સામેલ થશો. એટલે આમાં પૂરતું નોલેજ હોવું જોઈએ, અને એ કંઈ સહેલી વાત નથી નોલેજ વધારે હોવું હોય. બરાબર. વન મસ્ટ નો ધ કોન્ટેક્સ્યુઅલ મિનિંગ એઝ વેલ, અને એ જે પોતે બોલે છે એનું મિનિંગ પણ બધાને પોતાને ખબર હોવી જોઈએ. એ સેન્ટેન્સ, વર્ડ, કોઈ વાક્ય હોય, શબ્દ હોય, કોઈ કહેવતો, બરાબર, રૂઢિપ્રયોગો હોય, મે હેવ વન મિનિંગ ઇન વન કલ્ચર. એવું જરૂરી નથી કે એક સંસ્કૃતિની અંદર એક વસ્તુનો મિનિંગ એક સરખો થતો હોય, બટ મે હેવ ડિફરન્ટ મિનિંગ ઇન અધર કલ્ચર. બીજી સોસાયટી, બીજા સમાજમાં એનો મિનિંગ અલગ થતો હોય તો આપણે એના વિશે પહેલાં માહિતી મેળવી લેવી અને ત્યારબાદ આપણે જે બોલવું હોય એ બોલવું. કોમ્યુનિકેશન કેન બી મિસઇન્ટરપ્રેટેડ ઓર મિસઅન્ડરસ્ટુડ વિથઆઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ સોશિયલ એન્ડ કલ્ચર એક્સપ્રેસ. જો આપણે એની સામાજિક કે સાંસ્કૃતિક પાસાને તપાસ્યા વગર બોલો તો ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થાય છે. તો એ બાબતનો એક આપણે ધ્યાન રાખવું પડશે. અને એના પછી છેલ્લો પોઈન્ટ છે આપણી પાસે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. હજી આની અંદર એક પોઈન્ટ રહી ગયો હતો. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ ડિફિકલ્ટ ડિફરન્સ ઇન કોન્ટેક્ટ સમટાઈમ વી ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ કોમ્યુનિકેશન. તેથી જ આપણે ઘણી વખત છે કોમ્યુનિકેશન વ્યવસ્થિત સમજી શકતા નથી, કારણ કે આપણે કલ્ચરને એની અંદર કંઈક અલગ મિનિંગ થતા હોય. નેગેટિવ રિસ્પોન્સ ઘણી વખત આપે છે. બરાબર છે. અને કારણ કે કંઈક એનાથી ખોટું બોલાઈ ગયું હોય. અને છેલ્લું છે ઇન્ટરડિપેન્ડન્ટ. ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ એટલે એકબીજા ઉપર આધારિત છે. આ માત્ર એક વ્યક્તિ કરી શકતો નથી કોમ્યુનિકેશન, એકબીજા ઉપર પરસ્પર આધારિત આ કોમ્યુનિકેશન છે. બરાબર. તો એના માત્ર 1-2 પોઈન્ટ જ છે, એ આપણે જોઈ લઈએ. આપણે તમારી સામે ગુજરાતી પણ અહીંયા લખેલો છે. એઝ કોમ્યુનિકેશન ઇઝ 2-way પ્રોસેસ. આ 2 રીતેની પ્રોસેસ છે. બરાબર. મિનિમમ 2 ઇન્ડિવિડ્યુઅલ આર રિક્વાયર્ડ ફોર ઇટ. આના માટે 2 વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય. આવું તો આપણે જ્યારથી કોમ્યુનિકેશન શીખ્યા ત્યારથી જ આપણે શીખીએ કે ભાઈ આમાં 2 વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય. બોથ ધ સાઇડ મસ્ટ નો ધ સેમ લેંગ્વેજ. હવે સેમ લેંગ્વેજ બંને જગ્યાએ ખબર હોવી જોઈએ. બરાબર. કોમ્યુનિકેશનનું માધ્યમ છે, એના સિમ્બોલ કોઈ પણ હોય, નિશાની હોય, એનું વર્તન હોય, બરાબર છે, એ બધી એના સંદર્ભ છે, કોન્ટેક્સ્ટ, એ બધી વસ્તુ છે એકબીજાને ખબર હોવી જોઈએ. આથી ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ઇન્વોલ્વમેન્ટ બોથ ઓફ સાઇડ. થસ કોમ્યુનિકેશન ઇઝ ઇન્ટરડિપેન્ડેન્ટ. એટલે જો બંને એકબીજા સાથે અંદરથી લાગણીથી, બરાબર, ટૂંકમાં એ જોડાય તો
એટલા માટે જ એને કીધું છે કે બંને વ્યક્તિઓ જો આ બધી બાબતથી માહિતગાર હોય, લેંગ્વેજથી, બરાબર છે, એના માધ્યમથી, એની સંજ્ઞાઓથી, એના વર્તનથી, તો એ પરસ્પર આધારિત કહેવાય, બરાબર. કોમ્યુનિકેશન ઇઝ શેર રિસ્પોન્સિબિલિટી. જો આપણે કોઈ પણ માહિતીને આપણે શેર કરીએ તો એક આપણી જવાબદારી આવે છે એની અંદર. ધ ફેલ્યુર ઓફ કોમ્યુનિકેશન કેન બી ડ્યુ ટુ સ્પીકર્સ ઇનએબિલિટી ટુ એક્સપ્રેસ. ઘણી વખત કોમ્યુનિકેશન ફેલ થાય છે કારણ કે સ્પીકર છે એ એને વ્યવસ્થિત રીતે વ્યક્ત કરી શકતો નથી, એટલે કે આપણે સાંભળનાર નહીં, સમજાતું નથી. લિસનર ઇનએબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ઓર ચોઇસ ઓર રોંગ મીડિયમ ફોર ટ્રાન્સફર મેસેજ. કારણ કે એને જે માધ્યમ પસંદ કર્યું હોય એ માધ્યમ છે એ વ્યવસ્થિત હોતું નથી મેસેજ આપવા માટેનું, બરાબર. તો અહીંયા આપણે 4 પોઈન્ટની ચર્ચા કરી. ઇટ ઇઝ ઇન્વાઇટેબલ, ઇટ ઇઝ ઇરેવોકેબલ્સ, એટલે બદલી ન શકાય એવું, અનિવાર્ય છે, ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ, અને ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ. તો આ 4 પોઈન્ટ પણ આની અંદર સમાવેશ થાય છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.